નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ સનાન્સે સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીના મહાનિર્વાણ દિવસ પર રાજ્ય ભાજપ તરફથી તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કોવિડ-19ના નિયમોનું સખત પાલન અંતર્ગત લગ્ન પ્રસંગોનું ઓર્ડર લેવામાં આવી રહ્યા છે। સંઘ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપનો વધારાનો ચાર્જ તાત્કાલિક પ્રભાવથી સોંપવામાં આવ્યો। દીવમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો હાલમાં વિકાસના કામોનો દોરો ચાલુ છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીના મહાનિર્વાણ દિવસ પર રાજ્ય ભાજપ તરફથી તેમને નમ્ર શ્રદ્ધાંજલિ કેન્દ્ર સરકારના દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કચેરી ખાતે આજે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીના મહાનિર્વાણ દિવસ પર રાજ્ય ભાજપ તરફથી તેમને નમ્ર શ્રદ્ધાંજલિ કેન્દ્ર સરકારના દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કચેરી ખાતે આજે બાબા સાહેબજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રદેશના પ્રમુખ શ્રી દીપેશ ટંડેલજીએ કાર્યકરોએ સંબોધન કરતા કહ્યું હતું કે બાબા સાહેબે તેમનું આખું જીવન સામાજિક સંવિધાનમાં વિતાવ્યું હતું અને સમાજમાં રાજકીય, આર્થિક અને સામાજિક લોકશાહીની સ્થાપના માટે ખર્ચ કર્યો હતો। આપના દેશનું પવિત્ર બંધારણ એ બાબા સાહેબજીની અમૂલ્ય ભેટ છે। ભારતીય બંધારણના આર્કિટેક્ટ અને મહાન સમાજ સુધારક ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ સામાજિક સમરસતાનો માર્ગ બતાવીને ભારતીય સમાજ સુધારણાના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે। સમાજ કાયમ બાબા સાહેબ અને રાષ્ટ્રનો આભારી રહેશે, જેમણે ભાવિ અને સર્વવ્યાપક બંધારણ આપીને દેશમાં પ્રગતિ, સમૃદ્ધિ અને સમાનતાનો માર્ગ મોકળો કર્યો છે। બાબા સાહેબના પગલાંને પગલે મોદી સરકાર દાયકાઓથી વંચિત વર્ગના કલ્યાણ માટે સમર્પણ સાથે કામ કરી રહી છે। દમણના હોટલ મીરામારમાં લગ્ન પ્રસંગોનો ઓર્ડર લેવામાં આવી રહ્યા છે। સરકારના ગાઈડલાઈન મુજબ કોવિડ-19ના નિયમોનું સખત પાલન કરવામાં આવી રહ્યું છે। દમણના હોટલ મીરામારમાં લગ્ન પ્રસંગોનું ઓર્ડર લેવામાં આવી રહ્યા છે। સરકારના ગાઈડલાઈન મુજબ કોવિડ-19ના નિયમોનું સખત પાલન કરવામાં આવે છે। છેલ્લા 8 મહિનાઓથી કોરોના મહામારીના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું। હવે અનલોક બાદ સામાજિક પ્રસંગોને મંજૂરી મળતા લગ્ન પ્રસંગે શરૂ થઈ ચૂક્યા છે, જેના કારણે વધારે કોવિડ કેસો સામે ન આવે તે માટે હોટલો દ્વારા પણ જરૂરી સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે। इनको जैसे गुजरात में नाइट कर्फ्यू चालू है, दमन में वेडिंग्स के अभी इंक्वायरीज काफ़ी आ रहा है थोड़ा बहुत। अपने इधर अभी तक का कर्फ्यू का कुछ है नहीं। वेडिंग्स के 100-50 के इंक्वायरीज थोड़ी थोड़ी जनरेट हो रहा है। वो रिवाइवल के लिए इधर के इकोनॉमी जो कोरोना में हम लोग सफ़र किए, रिवाइवल, और अच्छा भी लग रहा है कि वेडिंग के इंक्वायरी जैसे आज हमारे पास वेडिंग्स भी है, तो बहुत ही अच्छी बात है सबके लिए, दमन के लिए, टूरिज़्म के लिए, इधर के इकोनॉमी के लिए अच्छी चीज़ है। यहाँ के जो प्रशासक है उनसे किस तरह की सहायता मिलती है ये वेडिंग के लिए? अपना प्रशासक से तो बहुत ही ज़्यादा सहायता मिलती है सब चीज़ के लिए। उनके हम हार्दिक आभारी है कि अभी तक इधर उनके हेल्प के बिना ये सब चीज़ हो ही नहीं सकता। जैसे बाकी जगह पे कर्फ्यू लगा हुआ है, अपने इधर प्रशासक साहब है, प्रफुल्ल पटेल साहब है, वही उनका हेल्प के बिना तो कुछ हो ही नहीं सकता। अच्छा, ये बताइए कि अभी फ़िलहाल आपकी तरफ से यहाँ जो वेडिंग्स के लिए आते हैं उनको लिए क्या क्या फैसिलिटी दी जाती है, और अभी जो कोरोना काल चल रहा है तो उसमें किस तरह की आप सावधानियाँ बरतते हैं? अपने जैसे हर रूम में प्रॉपर सैनिटाइजेशन है, मास्क सबको दिया जाता है, हर गेस्ट को आपका सैनिटाइज रहता है, हम टेम्परेचर चेक करते हैं जब आते हैं। तो जितनी सारी SOPs गवर्नमेंट ने लेट डाउन किया सब फॉलो किए जाते हैं एज पर द गवर्नमेंट गाइडलाइंस। तो आप ये जो अभी यहाँ जो वेडिंग के लिए सब लोग आ रहे हैं, वेडिंग डेस्टिनी दमन हो रहा है, तो आपके बिजनेस को इसमें कितना फ़र्क पड़ रहा है? काफ़ी फ़र्क पड़ेगा धीरे धीरे। लास्ट अभी तो वेडिंग दमन इज़ बिकमिंग अ मेजर डेस्टिनेशन वेडिंग हब, तो इधर के इकोनॉमी को काफ़ी फ़र्क गिरेगा, काफ़ी। इवेंट में तो हमको जैसे लॉकडाउन हुआ
उसके बाद बहुत सारी इंक्वायरीज जो थी जिनको शादियात अभी करनी थी, मार्च अप्रैल में करनी थी, वो भी डिले हो गई। और जिनको अभी नवंबर दिसंबर में करनी थी उनको भी शादी करनी है। तो हमको तो वैसे भी एक बूस्ट मिला, 8 महीने वैसे भी सब घर पे थे, सबको मालूम है। उसके बाद अभी वेडिंग्स का इंक्वायरी आना स्टार्ट हुआ, तो जो नाइट कर्फ्यू आपने अब कहा उसके अकॉर्डिंगली यहाँ पे हमको बहुत अच्छा रिस्पांस मिल रहा है। आज हमारी एक ही दिन में 3 शादियाँ हैं ऐसा, तो हमको उसमें अच्छा रिस्पांस मिल रहा है। क्लाइंट्स के कॉल पे कॉल आ रहे हैं, और वेडिंग्स का जैसे आपको पता है गाइडलाइंस के अकॉर्डिंगली सब कुछ उसमें मद्देनज़र रखते हुए सब कुछ उसके अकॉर्डिंग किया जा रहा है। किस तरह की एहतियात यहाँ बरती जाती है, किस तरह की सिक्योरिटी बरती जाती है ताकि ये कोविड काल में यहाँ पे शांति अच्छे से शादियाँ हो? जो हम लोग के साइड से हम लोग जो कर रहे हैं उसमें ऐसा है कि मास्क आपको तो पता ही है कंपलसरी है। तो हमारी टीम एज वेल एज जो जितने भी इवेंट के लोग हैं उनको सबका टेस्ट होता है, ठीक है। उनको सबको मास्क कंपलसरी है, और सबके टेम्परेचर चेक होते हैं। इन आउट होने के टाइम उनका टाइम लिखा जाता है। सेम गेस्ट के लिए भी वैसे ही है, गेस्ट जैसे भी आते हैं उनका सबका टेम्परेचर चेक होता है। अगर किसी में भी लगता है कि इनका टेम्परेचर ज़्यादा है और इसकी वजह से किसी और गेस्ट को तकलीफ होने वाली है, तो उनको फिर हम लोग नोट डाउन करके होटल को रिमार्क में डाल देते हैं कि इनका टेम्परेचर ज़्यादा है। फिर होटल आगे का एक्शन लेता है, और दूसरे गेस्ट को प्रॉब्लम ना हो उसका सब कुछ वो लोग ध्यान रखते हैं। आप क्या उम्मीद रखते हैं, ये जो है गुजरात के लोग कितने लोग अभी दमन की तरफ डाइवर्ट हो रहे हैं? इस बार तो मैंने जैसा आपको ऑलरेडी कहा कि गुजरात के लोग, मुंबई के लोग, उनको वहाँ पे वेडिंग्स करने नहीं मिल रही, इसके लिए वो लोग यहाँ पे आ रहे हैं। तो परमिशन है उसके अकॉर्डिंगली हम लोग सारा, जैसे 100 लोगों का भी परमिशन है, उसके अकॉर्डिंगली सीटिंग्स भी वैसे होती है कि सोशल डिस्टेंसिंग जो है उसको ध्यान में रख के सबके टेबल पे सैनिटाइज़र रखा जाता है सेंटर पीस के साथ, ठीक है। तो वो सब कुछ ध्यान में रखते हुए किया जा रहा है सब कुछ। મેઇનલી તો એવું છે કે નાઇટ કર્ફ્યુને કારણે જે મેરેજ નથી થઈ શકતા, અને અગાઉથી પ્લાન એટલા માટે જ દમણમાં કરવા પડ્યા કે જેથી કરીને પ્રસંગને સારી રીતે સાચવવામાં તકલીફ ના પડે. પરંતુ અહીંયા પણ સરકારી નિયમોને જે છે એનું પાલન ચોક્કસપણે પૂરતા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે, અને એક લિમિટેડ મર્યાદિત સંખ્યામાં લોકોને જ આવકારવામાં આવ્યા છે, બોલાવવામાં આવ્યા છે. ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝરનો મહત્તમ ઉપયોગ યોગ્ય નિયમ અનુસાર કરવાની ખાસ સૂચના આપવામાં આવેલ છે, અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય તેની પૂરતી કાળજી લેવામાં આવે છે, અને તમામ વસ્તુઓ ડિસ્પોઝેબલ્સ યુઝ થાય તે બાબત પણ ખૂબ જ સારી રીતે અહીંયા તકેદારી રાખવામાં આવી છે. અને મીરામાર દ્વારા આ પ્રસંગને પૂર્ણ કરવા માટે જે અમને સપોર્ટ મળ્યો છે તે ખરેખર ખૂબ સારો છે. સરકારી નિયમને આધીન રહીને આ તમામ પ્રસંગને ઉકેલવાનો અમને અમારો એક વિનમ્ર પ્રયાસ છે. આપને શું લાગે છે કે હાલમાં જે અહીં નાઇટ કર્ફ્યુ છે એને લીધે લોકો દમણ તરફ વધારે લોકો પોતાનું વેડિંગ ડેસ્ટિની દમણ તરફ કરી રહ્યા છે, એ તમારા માટે કેવું લાગે છે અહીંનું લોકેશન, અહીંનો માહોલ અને બીજી બધી વાત? હા, એવું ચોક્કસપણે કહી શકાય કે નાઇટ કર્ફ્યુના રિસ્ટ્રિક્શન્સને કારણે લોકો દમણને પહેલાં પ્રાધાન્ય આપશે અથવા તો પહેલી ચોઇસમાં મૂકશે કે જેથી કરીને ત્યાં આગળ થોડું ફ્રીલી એન્વાયરમેન્ટ મળી શકે અને પ્રસંગને ઉજવી શકે. કારણ કે જે પ્રસંગ લીધો છે એને તો પૂર્ણ કરવો જરૂરી છે, સરકારી નિયમોને પણ પાલન કરવા જરૂરી છે. પરંતુ દમણમાં આ કર્ફ્યુના મુદ્દે થોડી રાહત અનુભવાતી હોવાથી હું એવું માનું છું કે લોકો એને પ્રાધાન્ય આપશે અથવા એને પ્રાયોરિટી આપશે. એ વસ્તુ એટલે કે આપણે જે હમણાં કરંટ સિનેરિયો છે જે ગુજરાતનો, જે રાતના નાઇટ કર્ફ્યુ લાગી જાય છે, તો હવે અહીંયા તો દમણમાં તો એ વસ્તુનો એલાવન્સ છે. તો અમે લોકોએ સોચ્યું, હમણાં 1 મહિના પહેલાં જ અમારે વાત ચાલતી હતી, હમણાં બધી જગ્યાએ છે, તો અમે લોકોએ દમણનું પ્લાન આઉટ કર્યું, અને વી હેવ શિફ્ટેડ અવર પ્લાન ટુ સેફ્ટી મેઝર્સથી લઈને જે આ લોકો કમ્પલસરી જે એન્ટ્રી પર જ કહે છે કે ભાઈ માસ્ક પહેરીને રાખો, એ લોકો અહીંયાથી જ જ્યારે જેનું પણ ટેમ્પરેચર વધારે હોય છે, આપણા પોતાનો ફેમિલી મેમ્બર પણ હોય તો પણ એને આવવા નથી દેતા. સો જે લોકો મેજર્સ લે છે ધેટ આર અમેઝિંગ. સો બહુ સારી વસ્તુ છે. તો પછી જે તમારા જણ પણ થોડા ભેગા થાય તો કંઈ વાંધો આવે નહીં, જે 50-70 જણનું જે ગેધરિંગ થાય છે. વલસાડ ડેપો ઇન્સ્પેક્ટર દ્વારા માસ્ક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ કોરોનાએ સમગ્ર વિશ્વને ચપેટમાં લીધું છે, ત્યારે ગુજરાત પણ બાકાત નથી. ત્યારે કોરોનાની મહામારીથી બચવા માટે સરકાર દ્વારા અનેક સાવચેતીના સૂચનાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં માસ્ક ફરજિયાતપણે પહેરવું અને સાવચેતી રાખવા પણ જણાવાયું છે.
વલસાડ ડેપો ઇન્સ્પેક્ટર દ્વારા માસ્ક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. હાલ કોરોનાએ સમગ્ર વિશ્વને ચપેટમાં લીધું છે, ત્યારે ભારત અને ગુજરાત પણ બાકાત નથી. ત્યારે કોરોનાની મહામારીથી બચવા માટે સરકાર દ્વારા અનેક સાવચેતીના સૂચનો પણ જાહેર કરાયા છે, જેમાં માસ્ક ફરજિયાતપણે પહેરવું અને સાવચેતી રાખવા પણ જણાવાયું છે. પોતાના સ્વાસ્થ્ય અને પરિવારના સ્વાસ્થ્ય તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે માસ્ક ફરજિયાત પહેરવું તે આપણી જિમ્મેદારી છે, પરંતુ કેટલાક લોકો હજી પણ કોરોના બાબતે સજગતા કેળવતા નથી. ત્યારે આજરોજ વલસાડ એસટી વિભાગમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર AM પટેલ દ્વારા વલસાડ ડેપોની અંદર આવનાર તેમજ જનાર બસોના મુસાફરોનું માસ્ક ચેકિંગ હાથ ધર્યું હતું અને કડક સૂચનાઓ પણ આપી હતી. જે મુસાફરે બસમાં મુસાફરી કરવી હોય તેમને ફરજિયાતપણે માસ્ક પહેરવો પડશે અને નહીં પહેરનારને મુસાફરી કરવામાં અટકાવશે તેવું ટ્રાફિક ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું. હમણાં હવે અહીંયા સ્ટેન્ડ પર અમે માસ્ક પહેરવા વગર કોઈને બેસવા બી નથી દેતા અને બસના અંદર બી ચડવા નથી દેતા. અને બહારથી જે પણ બસ આવે છે તેને બી માસ્ક બધા ચેક કરતા હોય છે. આમ તો ફરજ કંડક્ટરની હોય જ છે, કંડક્ટર પણ એ લોકો જાગૃત બધાને કરેલા જ છે, પણ અમે બી અહીંયા આ અભિયાન ચાલુ રાખેલ છે. અભિયાન અંદર એવું કે આ બધા મુસાફરો લગભગ તો માસ્ક પહેરીને જ બેસેલા હોય છે. ભાગ્યે જ કોઈ એવું મળી જતું છે, બાકી બધા વ્યવસ્થિત રીતે માસ્ક પહેરતા હોય છે. એમ તો હવે બસના અંદર ગરીબ મુસાફર જો આવે છે તે લોકોને જરાક સમજાવી મૂકીએ છે કે બીજી વખત આવું નહીં થવા જોઈએ, ને તો પછી 1000 રૂપિયાનો દંડ થશે. આવી રીતનું એ લોકોને સમજણ આપીએ છીએ. માસ્ક નહીં પહેરેલું હોય તો એ લોકોને એવું કહે છે એક જણ નહીં પહેરે ને કદાચ એ વાયરસ લાગ્યો અને પછી બીજા લોકોને તરત જ લાગી જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. તે માટે એ લોકોને સમજણ આપીએ છીએ કે આ કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું જરૂરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. સંઘ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપનો વધારનો ચાર્જ તાત્કાલિક પ્રભાવથી સોંપવામાં આવ્યો. દીવમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો હાલમાં વિકાસના કામોનો દોરો ચાલુ છે. प्रिय ग्राहक, कार इंजन डिटॉक्स आपकी कार की देखभाल करने के लिए यहाँ है। हम आपकी कार को गहरी सफाई देते हैं। हम इंजन से कार्बन निकाल रहे हैं। यदि आप अपनी कार में माइलेज, पिकअप और कंपन की समस्या का सामना कर रहे हैं तो बिना किसी संकोच के हमसे संपर्क करें। अपनी कार की देखभाल प्राप्त करें। अधिक जानकारी के लिए हमसे संपर्क करें। વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણ દાદરાનગર હવેલી અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલને લક્ષદ્વીપનો વધારનો ચાર્જ તાત્કાલિક પ્રભાવથી સોંપવામાં આવ્યો છે. લક્ષદ્વીપના પ્રશાસક દિનેશ્વર શર્માના નિધનના લીધે દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આજે લક્ષદ્વીપના પ્રશાસકનો અતિરિક્ત ચાર્જ સોંપવામાં આવ્યો છે.
દમણ દાદરા નગર હવેલી અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને લક્ષદ્વીપનો વધારાનો ચાર્જ તાત્કાલિક પ્રભાવથી સોંપવામાં આવ્યો છે. લક્ષદ્વીપના પ્રશાસક દિનેશ્વર શર્માના નિધનના લીધે દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આજે લક્ષદ્વીપના પ્રશાસકનો અતિરિક્ત ચાર્જ સોંપવામાં આવ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ દીવ દિલ્હી ડિસેમ્બર નિવાસ ભારત સરકારના ગૃહ મંત્રાલય આજે દાદરા નગર હવેલીના સંચાલક પ્રમુખ પ્રફુલ પટેલ અને દમણ દીવને એક આદેશ જારી કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લક્ષદ્વીપનો આંતરિક હવાલો પણ આપ્યો છે. પદ ખાલી હોવાના કારણે પ્રફુલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જેથી સંઘ સંચાલિત લક્ષદ્વીપ વહીવટીતંત્રનું નિયમિત કાર્ય સમયસર થઈ શકે છે અને દાદરા નગર હવેલીના રાજકારણીઓ તેમનું અભિનંદન પાઠવી રહ્યા છે. વલસાડના તિથલ રોડ લોના સમાજ હોલ ખાતે આવેલ પુરોહિત સેન્ડવિચ નામની દુકાન કે તેમણે નગરપાલિકા શાખાની બાંધકામની પરવાનગી લીધા વિના જ ઠોકી બેસાડી હતી, તે દુકાનને આજરોજ વલસાડ નગરપાલિકા દ્વારા ક્રેન મારફતે દૂર કરવામાં આવી. વલસાડના તિથલ રોડ લોના સમાજ હોલ ખાતે આવેલ પુરોહિત સેન્ડવિચ નામની દુકાન કે તેમને નગરપાલિકા શાખાની બાંધકામની પરવાનગી લીધા વિના જ ઠોકી બેસાડી હતી, તે દુકાનને આજરોજ વલસાડ નગરપાલિકા દ્વારા ક્રેન મારફતે દૂર કરવામાં આવી હતી. વલસાડના તિથલ ખાતે આવેલા લોના સમાજની બહાર નગરપાલિકાની પરવાનગી લીધા વિના અડચણરૂપ એવી પુરોહિત સેન્ડવિચને વલસાડ નગરપાલિકા દ્વારા ક્રેનના મારફતે ખસેડી દેવામાં આવી હતી. વલસાડ નગરપાલિકા દ્વારા અગાઉ પણ એમને સૂચના આપવામાં આવી હતી, પરંતુ વલસાડ નગરપાલિકાની કોઈ પણ પરવાનગી લીધા વિના લોણા સમાજની બહાર દુકાન ઠોકી બેસાડતા નગરપાલિકા દ્વારા ક્રેન મારફતે આખી દુકાન ખસેડી દેવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર મહેશ ચૌહાણ પણ સાથે રહ્યા હતા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દીવમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો હાલમાં વિકાસના કામોનો દોરો ચાલુ છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હાલમાં વિકાસના કામોનો દોરો ચાલુ છે. સમગ્ર દીવમાં હાલમાં વિકાસનું કામ પૂરીજોશમાં ચાલી રહ્યું છે. કોરોનાના કારણે થોડા સમયથી દીવના વિકાસના કાર્યો પર બ્રેક લાગી ગયા હતા, પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ જાતે નિરીક્ષણ કરી રહ્યા છે. દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હાલમાં વિકાસનો કામોનો દોરો ચાલુ છે. સમગ્ર દીવમાં હાલમાં વિકાસનું કામ પૂરી જોશમાં ચાલી રહ્યું છે. કોરોના કારણે થોડા સમયથી દીવના વિકાસ કાર્ય પર બ્રેક લાગી ગઈ હતી, પરંતુ પ્રશાસક પ્રફુલ પટેલે જાત નિરીક્ષણ કરી રહ્યા છે.
ટૂંક સમયમાં સંઘ પ્રદેશમાં દીવમાં શિક્ષણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા પાંજરાપોળ, જંપા, કમલેશ્વર જેવી શાળાઓની મુલાકાત લઈને જાત તપાસ કરી સાથે જ ફોર્ટ વિસ્તારના એજ્યુકેશન હબ જેવા વિવિધ સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત વિકાસલક્ષી અને નિર્માણાધીન પ્રોજેક્ટ અંગે જાણકારી મેળવી આ અંગે યોગ્ય દિશા નિર્દેશ કર્યો હતો, જેથી વિકાસના કાર્યો સુચારુ રીતે ચાલતા રહે છે. પાડી બાલાખડી બંદર રોડ પર આવેલ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મેડિકલ હોમ તરફ જતો માર્ગ પર દબાણ હટાવી રસ્તો પહોળો કરવા વલસાડ જિલ્લા કલેક્ટર વન આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પાડી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લિખિત અરજી કરવામાં આવી. પાડી બાલાખડી બંદર રોડ પર આવેલ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મેડિકલ હોમ તરફ જતો માર્ગ પર દબાણ હટાવી રસ્તો પહોળો કરવા વલસાડ જિલ્લા કલેક્ટર વન આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પાડી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લિખિત અરજી કરવામાં આવી છે. પાડી બાલાખડી બંદર રોડ પર નદી નજીક આવેલ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મેડિકલ હોમમાં વૃદ્ધ વ્યક્તિઓની સારવાર રાખવામાં આવે છે. મેડિકલ હોમ તરફ જતો માર્ગ પર દબાણોને લઈ માત્ર એક જ વાહન અવરજવર કરી શકે છે અને અહીં વળાંક હોવાથી અકસ્માત થવાની શક્યતા રહેલી છે. એમરજન્સી સમયે મોટી એમ્બ્યુલન્સ પણ પસાર થઈ શકતી નથી અને અહીં એક દુકાનદાર દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવતા વાહનને મુખ્ય રોડ પર આવવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે દબાણ અગાઉ પાડી નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી એક જ મહિનામાં ફરી આ દબાણ કરવામાં આવ્યું છે, જે અંગે પાડી પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને જાણ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી દબાણ હટાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બાબતે પાડી પાલિકાના સીઓ પ્રાચી દોશી જોડે ટેલિફોનિક વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે આ દબાણકર્તાને વારંવાર નોટિસ અત્યાર સુધી પાઠવવામાં આવી છે. હવે ત્રીજી નોટિસ આપ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે દબાણ કરતા દુકાનદારે જણાવ્યું હતું કે આ ડિમોલિશન કરવામાં આવશે તો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બાબતે હવે 3 નોટિસ આપ્યા બાદ ઉકેલ આવવાની શક્યતા અહીં દેખાઈ રહી છે. હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પ્રફુલ્લ મહેતા અને ઉપપ્રમુખ શરદભાઈ દેસાઈ દબાણ હટાવી માર્ગ પહોળો કરવા વલસાડ જિલ્લા કલેક્ટર આર રાવલ, વન આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર, પાડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશી અને પ્રમુખ હસુભાઈ રાઠોડને લેખિત અરજી આપવામાં આવી હતી અને ઉપપ્રમુખ શરદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ સમસ્યાનો નિકાલ ન થાય તો આગળના દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સ્ટેશન રોડથી બંદર રોડ તરફ જતા રસ્તા ઉપર એક અરવિંદભાઈ કને ઈસમે અડધો રોડ ગેરકાયદેસર રીતે દબાણ કરીને એમાં બાંધકામ કરી દીધેલ છે. અગાઉ 2 વર્ષ પહેલાં પાર્ટીના સીઓ જેયુ વસાવા સાહેબ તેમજ પ્રમુખ શ્રી ફાલ્ગુનીબેન ભટ્ટે એ દબાણ દૂર કરાવેલું હતું. માર્ગ અને વ્યવહારના ખાતા તેમજ પોલીસ ખાતાની સહાયતા લઈને, પરંતુ થોડો વખત પછી ધીરે એ માથાભારે ઈસમે થોડું કરીને હાલમાં અડધો રસ્તો જેટલો કબજો કરી લીધેલો છે. આ રસ્તા ઉપર પાછળ જવા માટેનો રસ્તો છે, જ્યાં આગળ ગૌરી ફાર્મ તેમજ ઘણા બધા જલારામ સોસાયટી તેમજ ઘણા બધા આદિવાસીઓના ઘર છે તેમજ ઘણી વસ્તી છે અને હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક સેવાકીય સંસ્થા પણ આવેલી છે અને આ રસ્તો અડધો જેટલો ગેરકાયદેસર દબાણ કરી લીધેલો હોવાથી ત્યાં વાહનો જવા માટે બહુ તકલીફ પડે છે અને હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં 40 જેટલા વૃદ્ધો પથારીવશ રહે છે, જેમને ગમે ત્યારે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં લાવવા લઈ જવા પડે તો તે વખતે રસ્તો જામ થઈ જાય છે અને ખૂબ જ તકલીફ પડે. આ બાબતની રજૂઆત અમે 8/9/2020ને રોજ સીઓ સાહેબને કરી હતી અને એમણે અમને ખાતરી આપી હતી કે થોડા દિવસમાં એ દબાણ દૂર કરી દેશે, કારણ કે દબાણમાં કોઈ કેસ ચાલતો નથી કે કોઈ સ્ટે મળેલો નથી, પરંતુ કોઈ અગમ્ય કારણોસર આજે 2 મહિના થઈ ગયા તો પણ એ દબાણ દૂર કરવામાં આવી રહ્યું નથી. સીઓ સાહેબનું કહેવું એમ છે કે મારે લીગલ એડવાઇસ દેવી પડે. લીગલ એમના પાલિકાના વકીલ વિજયભાઈ સાહેબ એડવાઇસ આપી છે કે આની અંદર કોઈ સ્ટે કે કેસ ન હોવાથી આ દબાણ કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર પણ દૂર કરી શકાય. તેમજ ત્યારબાદ સીઓએ અમને એમ કીધું કે મારે કલેક્ટર સાહેબને પૂછવું પડે. ગુજરાત સરકારનો નિયમ છે કે જે પણ સરકારી જમીન પર દબાણ હોય તે દબાણ દૂર કરવા. એના અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબે અત્યારે વલસાડની અંદર જેટલા પણ દબાણો હતા એ બધા દૂર કર્યા. એમણે કીધું કે હું કલેક્ટર સાહેબની
પૂછવા જાઉં છું ને એમણે પૂછ્યું ત્યારે કલેક્ટર સાહેબે ચોખ્ખું કીધું છે, એમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે આ ગેરકાયદેસર દબાણ છે તાત્કાલિક દૂર કરો. પરંતુ અમને સમજમાં નથી આવતી કે સીઓ સાહેબ શા માટે આ દબાણ દૂર કરતા નથી, અને અમે જ્યારે મળવા જઈએ ત્યારે થોડા દિવસમાં કરી દઈશું, અમે નોટિસ આપી છે, અમારે 3 નોટિસ આપવી પડે, એવી રીતના બાના કાઢી રહ્યા છે. અમારા ખ્યાલ મુજબ એમને કોઈક રાજકીય દબાણ હશે અથવા કોઈક બીજા કારણસર શાને માટે આ રીતે કરી રહ્યા તે સમજમાં આવતું નથી. હેરાન થઈ રહ્યા છે અને પાલિકાએ અગાઉ જે ડિમોલેશન કરેલું તેના પર 17,000 થી 18,000 રૂપિયા એમની પાસે વસૂલવાના બાકી છે. એ પૈસા પણ એ લોકો વસૂલતા નથી. તો મારી નમ્ર અરજ છે સીઓ સાહેબને અને સરકારી અધિકારીશ્રીઓને કે આ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને જે લોકોને પડતી હાલાકી છે તે દૂર કરવામાં આવે. જો આ દબાણ 1 અઠવાડિયાની અંદર દૂર કરવામાં નહીં આવશે તો અમારે ના છૂટકે ત્યાંના રહીશો અને અમે સંસ્થાના ટ્રસ્ટીઓ અમે બધાએ ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ત્યાં અનશન પર ઉતરવું પડશે પારડી નગરપાલિકામાં. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીના મહાનિર્વાણ દિવસ પર રાજ્ય ભાજપ તરફથી તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કોવિડ-19ના નિયમોનું સખત પાલન અંતર્ગત લગ્ન પ્રસંગોનો ઓર્ડર લેવામાં આવી રહ્યા છે. સંઘ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપનો વધારાનો ચાર્જ તાત્કાલિક પ્રભાવથી સોંપવામાં આવ્યો. દીવમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો હાલમાં વિકાસના કામોનો દોરો ચાલુ છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.